તો ફરી એકવાર દલિત શક્તિ કેન્દ્રની પ્રાર્થના, તેની વાતો અને એક સંદેશ. મને આજે વાત કરવી છે શિક્ષણની. ડૉક્ટર આંબેડકરે જે પહેલું સૂત્ર આપ્યું હતું, શિક્ષિત બનો. કારણ કે શિક્ષણ છે એ અને એની સાથે જ્ઞાન જે જોડાયેલું છે એ સત્તાનું કેન્દ્ર છે. પણ આ શિક્ષણ મેળવવું ઘણું અઘરું છે. દલિત શક્તિ કેન્દ્રમાં એક વિદ્યાર્થીની મધ્યપ્રદેશની અને 2 મહિનાની તાલીમ પૂર્ણ કર્યા બાદ એ પોતાના ઘરે પાછી ગઈ અને થોડા સમય પછી એ એના ગામની શાળા પાસેથી નીકળતી હતી બપોરે 12 વાગે. તો એણે જોયું કે બધા વિદ્યાર્થીઓ બહાર છે અને શાળાને તાળું મારેલું છે. એટલે એણે પૂછ્યું કે બાળકોને કે તમે બધા બહાર કેમ છો? શાળા તો 10:30 શરૂ થવાની હોય છે. તો એમણે બાળકોએ કહ્યું કે શિક્ષક 12 વાગ્યા પછી આવે છે અને એ શાળા ખોલે તો અમે અંદર જઈ શકીએ. આ છોકરીએ શાળાની દિવાલ પર જોયું તો ત્યાં જિલ્લા શિક્ષણ અધિકારીનો ફોન નંબર લખેલો હતો. એણે પોતાના ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢી અને અધિકારીને ફોન કર્યો અને પૂછ્યું કે હું જાણવા માગું છું કે શાળાનો સમય 10:30નો છે, તો 12 વાગ્યા સુધી શિક્ષક કેમ હાજર નથી? એટલે અધિકારીએ કહ્યું કે મેડમ તમે ત્યાં જ રોકાઓ, હું આવું છું. આ સમાચાર પેલા શિક્ષકને મળી ગયા કોઈ પણ રીતે. બાજુના ગામમાં રહેતો હતો એ લગર વગર કપડાં વીંટીને દોડીને શાળાએ પહોંચી ગયો. ત્યાં સુધી આ છોકરીએ આખા ગામને ભેગું કર્યું. શિક્ષક, જિલ્લા શિક્ષણ અધિકારી અને આખું ગામ. શિક્ષક માફી માંગે છે કે હવે આ ભૂલ હું ક્યારેય નહીં કરું. જિલ્લા શિક્ષણ અધિકારી કહે છે કે ના, તને સસ્પેન્ડ કરવાનો છે. પેલી છોકરી ગામના લોકોને સમજાવે છે, સરકાર આપણા બાળકોને ભણાવવા માટે આ શિક્ષકને 30,000 રૂપિયા પગાર આપે છે, છતાં એને પેટમાં દુખે છે ભણાવતા. ખાસી ચર્ચા ચાલી. શિક્ષક રડવા લાગ્યો, મારા બાળકોનું શું થશે? છેલ્લે ગામના લોકોએ લેખિત માફી આપી અને લેખિતમાં માફી માંગી એની પાસે અને એને જવા દીધો. ત્યારની ઘડી અને આજનો દિવસ. હવે શિક્ષક અડધો કલાક વહેલા આવે છે નિશાળમાં અને શાળા બંધ થવાના સમયના થોડા સમય પછી ઘરે જાય છે. આ વિદ્યાર્થીની દલિત શક્તિ કેન્દ્રની એની શાળામાં જઈને તપાસ કરે છે કે ખરેખર બાળકોને ગુણવત્તાવાળું શિક્ષણ મળે છે કેમ. પણ બીજી બાજુ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશથી બીજા છેડે ઉત્તર પ્રદેશમાં આપણો એક વિદ્યાર્થી અહીંયા શીખવવામાં આવે છે કે તમે તમારા ગામમાં જાઓ તો તમે જે પણ ધંધો શીખ્યા છો એ તો કરો, પૈસા કમાઓ, પણ શાળાની મુલાકાત લો કે ખાસ કરીને ગરીબ બાળકો સાથે શું થઈ રહ્યું છે. એટલે વિદ્યાર્થી ત્યાં ગયો, જોયું તો શિક્ષક છે નહીં, બાળકો બધા બેઠા છે. 2 બહેનો ત્યાં મધ્યાહન ભોજનમાં રસોઈ કરવાવાળા છે. એમણે કહ્યું કે શિક્ષક મધ્યાહન ભોજન માટે શાકભાજી લઈને આવે છે એટલે થોડી વાર લાગશે. આ વિદ્યાર્થીને માન થયું કે આ શિક્ષક પહેલીવાર જોયા કે જે શાકભાજી ખરીદવા જાય છે પોતાના વિદ્યાર્થીઓ માટે. થોડી વાર થઈ, શિક્ષક આવ્યા પોતાની મોટરસાઇકલ પર, 2 થાળી ભરીને શાકભાજી છે. શિક્ષકની નજર નથી પડી કાર્યકર પર. 2 થેલી પેલા બહેનોના હાથમાં આપતા શિક્ષક કહે છે, સલાડ બનાવો. સલાડ શબ્દ સાંભળીને કાર્યકર જ્યારે ચોંકે છે, થોડી વારમાં બાળકો માટે જે શાકભાજી લાવ્યા છે તેમાં કાકડી છે, ગાજર છે, બીટરૂટ છે અને સરસ પૈતા પાડીને એક આખી મોટી પ્લેટ ભરીને શિક્ષકના ટેબલ પર મૂકવામાં આવે છે. વિદ્યાર્થી સામે બેઠા છે. શિક્ષક પોતાનું કબાટ ખોલે છે, દારૂની બોટલ કાઢે છે
અને એક ગ્લાસ કાઢે છે. દારૂ રેડ છે ગ્લાસમાં અને પછી સલાડ સાથે મજા કરે છે. વિદ્યાર્થી બધા ક્લાસમાં જ છે. આપણા કાર્યક્રમ મિત્રનો પિત્તો ગયો જરા વિદ્યાર્થીનો, ત્યાં પહોંચીને પૂછે છે, ક્યાં હો રહા હે યહાં પે? તો પેલો શિક્ષક એકદમ શાંત છે, અરે ભાઈ ઝઘડા ક્यों કર रहे हो? મારી પાસે બીજો ગ્લાસ છે, તમે પણ જોડાઈ. ગામના સરપંચ આવે તો અહીંયા જ મારી સાથે જ જાફત ઉડાવે છે, અને શિક્ષણના અધિકારી આવે તો પણ અહીંયા બેસે છે. ઝઘડો શું કરવા કરવો જોઈએ? પેલો કાર્યકર કહે છે કે હું એ પ્રકારનો માણસ નથી, હું જોઈ લઈશ. તો હા, તો તમને જે યોગ્ય લાગે તે કરો, બેફિકરાઈથી બોલે છે. આ જુવાન છોકરો ફળિયામાં જાય છે, દલિત ફળિયામાં, બધા પુરુષોને સમજાવે છે કે ત્યાં શાળામાં શું થઈ રહ્યું છે. પુરુષો કે હા એવું તો ચાલે કરે, એમાં કંઈ અકળાવાની કંઈ જરૂર નથી, કારણ કે બધા જ મોટાભાગના પુરુષો છે એ પણ દારૂની ટેવવાળા હતા. છોકરો નિરાશ થાય છે, પણ છેલ્લે બહેનો સ્ત્રીઓ છે એ એની અવાજ સાંભળે છે, એની વાત સાંભળે છે, અને બહેનો પછી મોરચો કાઢીને શાળાએ આવે છે. ત્યારે પેલા શિક્ષકનું દારૂ પીવાનું બંધ થાય છે. આ સ્થિતિ ઘણા ગામોમાં પ્રવર્તમાન છે. પણ હું આને આજે શા માટે જોડી રહ્યો છું? હું ગઈકાલે પંચમહાલ જિલ્લામાં હતો અને ત્યાં દલિત શક્તિ કેન્દ્રની એક વિદ્યાર્થીની એ પોતાનું ટ્રેનિંગ સેન્ટર ચલાવે છે દેવગઢ બારિયામાં. બાળકોને બૂટ વહેંચવાનો પેલો કાર્યક્રમ આપણો આવનાર છે થોડા દિવસોમાં, એટલે શાળામાં ફરી ફરીને પેલા બાળકોના બૂટના માપ લઈ રહી છે. એમ મને સવારે વહેલા ફોન કરવા છે, માર્ટિનભાઈ, શાળાના શિક્ષકોને આ ચૂંટણીની કાર્યવાહી સોંપવામાં આવી છે, સરની પ્રક્રિયા ચાલુ છે, એટલે બાળકોની સંખ્યા અડધી ઘટી ગઈ છે. બાળકો બધા ગેરહાજર છે શાળામાંથી. તો આ બાળકોને ભણાવશે કોણ? આ છોકરી છે એ પોતે માંડ 9મું ધોરણ ભણી છે, પણ દલિત શક્તિ કેન્દ્રમાં આવ્યા પછી એ શિક્ષણનું મહત્ત્વ સમજે છે. પોતાના ભાઈના બાળકોને સંભાળે છે, પોતાની બહેનના બાળકોને સાથે રાખીને ભણાવે છે, એમના પૈસા ભરે છે. સવાલ અહીંયા છે, આપણે વિકાસ કોને ગણીએ છીએ? ચૂંટણી અગત્યની છે તો શિક્ષણ અગત્યનું નથી? બાળકોના શિક્ષણના ભોગે ચૂંટણીની કાર્યવાહી શિક્ષકોએ કરવી જોઈએ. સનાતનનું બહુ ભૂત ઉપડ્યું છે દેશમાં આજે. સનાતન સનાતન સનાતન. હું જેમ જેમ વિચારું એવું મને લાગે છે કે સનાતન તો ગરીબી છે, સનાતન પછાતપણું છે, સનાતન અંધશ્રદ્ધાનું સ્વરૂપ લઈ રહી છે. મને લાગે છે કે યુવાનોએ જાગવાની જરૂર છે અને આ પ્રશ્નો વિશે ગંભીરતાથી વિચારીને પોતાના ગામમાં જે પણ થાય તે કરવાની જરૂર છે. જય ભીમ.